હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો અમારે છે ને કાલે તો અમારે કાલનો દિવસ એમ તો સારો ગયો, વાંધો નહોતો, નસીબ સારા હતા તો કાંઈ પૂર કે એવું કાંઈ આવ્યું નહીં. થોડુંક અમારા ઘરથી થોડુંક દૂર હતું, ત્યાં હતું પાણી, પણ અમારી સોસાયટીમાં કે અમારી સોસાયટીના નાકે કે ત્યાં કોઈ જાતની તકલીફ નહોતી. આવશે તો ખરી જ હજી એકાદ વાર, એ તો પાકી જ વાત છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. બચી ગયા ને પપ્પા કાલ તો. કાલે સળગતી ગયો પાણી આવતું આવતું રહી ગયું થોડું. લાવો, મમ્મી રસોઈ બનાવતા હશે, લગભગ તૈયારી કરતા હશે. બિંદુ તો ગઈ છે, ક્લાસી છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. શું રસોઈની તૈયારી એમ ને? હા, દાળ ભાત કર્યા. ભીંડાનું શાક કરી નાખું, મરચાં વઘાર નાખું. બરાબર. બિંદુનો ફોન આવ્યો હતો? ના, આવ્યું નથી. નથી આવ્યો ને હજી. મેડમ ગયા છે, ક્લાસી છે. કાલે પાછી એક કમેન્ટ હતી કે બિંદુ કયા ક્લાસ કરે છે. એમ તો આગળ કીધેલું જ છે વ્લોગમાં, છતાંય તમને જણાવી દઉં કે બિંદુ રહીની નર્સિંગના ક્લાસીસ કરે છે અને હવે એને લાસ્ટ યર બાકી છે. થોડાક ટાઈમની અંદર એને પ્રેક્ટિકલ ચાલુ થઈ જશે, પછી હોસ્પિટલમાં ડ્યુટી આવી જશે. તો જો સુઈને ઉઠો, પણ થોડું કામ હતું એ કર્યું અને નવરો થયો ને મમ્મીને કીધું લાવો નાસ્તો લાવો, કીધું હવે ભૂખ બહુ લાગી છે. તો જો ભૂખ લાગી અત્યારે. હે ઠંડુ વાતાવરણ રહ્યું ને ભૂખ લાગે. પાણી નો પીવો ને એટલે પેલું વધારે લાગે. એટલે જ ને શિયાળા જેવું થયું. ચોમાસામાં જ જાજી લાગે કા લાગે ઠંડુ વાતાવરણ હોય ને. હા, એક મિનિટ. તમે બે જણાએ મેચિંગ પહેર્યું, કાળું ધોરું કાળું ધોરું. હે મેં કીધું હશે ને દાંત કાઢે. અરે મને અચાનક અત્યારે દેખાણું. મેચિંગ. વાહ, જો મસ્તીના મમરા અને પછી પૂરી છે, ગાંઠિયા છે, પછી દૂધ ને. લાવ કીધું ચા પીવો તો, પણ કીધું અત્યારે હવે ચા નથી પીવો, કીધું દૂધ પી લઉં, કીધું દૂધ પીવાની ઈચ્છા થઈ ગઈ. ચાલો, હજી ગેમ રમવાની છે આજે અમે લોકો ગાઈસ ગેમ રમવાના છીએ, તમને બતાવશું. મોજ આવી જશે. હવે ઓલી બિંદુએ નક્કી કર્યું છે કઈ ગેમ રમવાની, શું છે ને શું નહીં. વીજ આવે પછી કીએ પછી જ ખબર પડે કે આવું છે એમ. એ સસ્પેન્સ બહુ રાખે, એને ખબર ને કે આને ખબર પડી જાય ને તો આ બધા માયદા છે ને બધું પ્લાન કરીને જ રાખશે કે આપણે આવી રીતે રમશું, આમ કરશું ને તેમ કરશું ને. એટલે નહીં, કાંઈ ન કીએ, કોઈને જ ન કીએ. ખબર પડે. હા, નો ખબર પડે. શું કહે પપ્પા? નો કહેવાય નહીં તો સિક્રેટ જ રાખવું પડે. કાંઈ વાંધો નહીં, ભલે રાખે તું શીખે. cheating બહુ કરસ, ખબર છે? હવે જાઓ સારું હાલો. બહુ ચીટરીઓ હા. કોણ? એવા. કોઈ ચીટર બીટર નથી હો. ચાલો લો, તો જો જમીન નવરા થઈ ગયા, બધું કામ બામ પતી ગયું અને રમવાના હતા ગેમ. રમવાના ખરેખર કાલે જ હતા, પણ કાલે ઓલું થોડુંક પાણી વાળું બધી સમસ્યા હતી ને, બલૂન મહિલાની એવી બધી પરિસ્થિતિ થઈ ગઈ, એટલે કીધું કાંઈ વાંધો નહીં, કાલે રમશું. તો જો તૈયારી બધી થઈ ગઈ છે જો, અને આ પ્લેયર આર્યા બે ગોઠવાઈ ગયા છે. શું કહે પપ્પા? મેચિંગ. પપ્પા કહે ઓલ ધ બેસ્ટ કહી દે કીએ. બધાને જે કે કહી દઈએ. હા, બધાય કહી દેશે, બધાય કહી દેશે આનો leader તો હું જ છું. એમ ને. હાલો, એ સમજો. હવે પેલા મને ઈ કે હાલ રૂલ કહી દે પેલા એકવાર. આ બધા ગ્લાસ ને બધું ગોઠવું છે બરાબર, તો આ મને નહીં, આમાં પપ્પા લોકોને કહી દે. કથરોટ પડી છે અહીંયા એક. હા બરાબર, તો એક એક ગ્લાસ લઈ આવીને આમાં નાખવાનો. હા, એક એક જ લેવાનો, એક સાથે બે ગ્લાસ નહીં. અને ગેમમાં ટ્વિસ્ટ છે, જ્યાં બધા બલૂન છે ને બધા બેહીને ફોડવાના છે. એક બલૂન ફૂટે પાછું ઊભું થઈ જવાનું, વળી બીજા પર બે. હા, એવી રીતે. ના હોય નહીં થાય, કોઈને પગમાં દુખે. ભાઈએ જ કીધું હે. એને જ કીધું હાથથી એમનાથી નથી થાય એમ. એવું છે? હા, એ કે તમે બે જણ twist કાંઈ છે. વાત નહીં. ઊભું તો હોય છે પછી બીજું. ચાલો ઓકે. રૂલ સમજાઈ ગયો, આ બેને પૂછી લ્યો. હાલો, રેડી ને બે પ્લેયર? Okay, done. હાલો, રેડી. ચાલો, 3, 2, 1 સ્ટાર્ટ. આમ ફરી જાવ તો હાલશે મમ્મી. એ પપ્પાનું બહાર પડ્યું. અહીં પાછું લ્યો. અંદર મૂકવાનું પપ્પા. એટલે બધા એક બાજુ મૂકી દો.
હજી એક બાકી પપ્પા તમારું સોફા પાસે એક બાકી સોફા પાસે બાકી એક પૂરું 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 રેવા દો પતી ગયું મમ્મી જીતી ગયા આહા. કોંગ્રેચ્યુલેશન્સ મમ્મી થી બોલાતું નથી હા મને એમ કે ગ્લાસ પેલો લેજે ને પછી પાછો ફુગાનો વાળો એવું હતું મને એટલે ઊભી રહી ગઈ હવે કોઈ મતલબ નથી પપ્પા હું તો બે લાગે બે હતી જ. તો એ હરખા કરવાની વાત નહોતી પપ્પાનો હે ને પડી ગયા તો બાર. પપ્પાએ સીધો ઘા કરી દીધો તો હા એમ કે હું જલ્દી હા. નાખી કરો કરો એમ ઓ મમ્મીને પરસેવો ચડી ગયો કરો પંખો કરો હવે હવે જો હા. આપણે તો લઈને નાખી દે તમને નાખ્યો હવે તમે હારી એટલે એમ કહો. ચાલો પોતી તો જી ક્યારેક તો જી. બહુ મજા આવી ગઈ આશા રાખીએ કે બધા વ્યુઅર્સને આ ગેમ જોવાની મજા આવશે હા, બધી game માં તો થોડા થોડા twist રાખીએ તો મજા આવે. હા, આ game હા. માં actually હતું એવું કે આ game છે ને pin થી ફોડવાની, આ balloon pin થી હા. ફોડવાના હતા. પણ તો પછી હે ને જાજુ બધું જોઈ ફોડવા માટે આટલામાં ખાલી પિનથી રાખીને તો ફટ દઈને ગેમ પૂરી થઈ જાય એટલે કીધું એને કે twist કરીએ game માં. તો મમ્મી કહે કે મારાથી હાથેથી ન ફૂટે કે. હાથેથી એવી રીતે ખડીકમાં નો વાર લાગી હા, એ કે હાથેથી ન ફૂટે. તો મેં કીધું કાંઈ નઈ, આવું કરીએ હાલો. તો કે બેહીનું બે ફોડ તો નાખીએ. વજન જાજુ રહ્યો ને ઊભા તો થાવ પપ્પા હવે પણ નહીં બેઠા બેઠા બોલવો તો વજન જાજુ રહ્યો એટલે બેઠા બેઠા ફટાફટ ફોડી દઈએ ઈએ હે હા ફુગાના માપ બાર ફુગો સહન કરી શકે ઈએ હે 2 લીટર અને પેલો પેપ્સીના ભંભો આજે શોર્ટ વિડીયો ઉતાર્યો ને એમાં ઈ જ હતું પપ્પા ની એના ઉપરથી જ લાવ્યા પપ્પા આજે હમણાં આવી જશે. આવી જશે 10 વાગે આવી હા 10 વાગે રાતે આવશે સારું ચાલો તો બસ જો હવે આ બધું કચરું જે થયું છે બધું સમેટી લઈશું અને પછી હવે બેસું ઘડીક વાર બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું આશા રાખીએ કે તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને સપોર્ટ આપતા રહેજો સપોર્ટ આપે જ છે મમ્મી હવે તો ઘણા બધા લોકો બહુ મસ્ત મસ્ત કમેન્ટ કરે છે ના સરસ હવે તો બહુ comment મસ્ત મસ્ત. કમેન્ટ હા. આવે છે Thank you so much. અને હા સપોર્ટ આપે છે એટલે હા હજુ વધારે અરે પપ્પા સૂચન એટલે share થાય. એ સૂચન એટલે કોઈને સૂચન કરજો એમ તો એ શેર કરજો અત્યારે મોડર્ન લેંગ્વેજમાં શેર કરજો આપણે આમાં એમ હા. શેર કરજો અને વધારે વધારે like કરો. કેવાનું Yes. મજા આવી બા. અચ્છા ઈ સૂચના આપજો એમ કયો સજેશન આપજો હા સોરી પપ્પા સોરી સજેશન આપજો કાંઈ હોય તો એવું હા, નવી નવી game ના suggestion આપો. હા અમે મજા આવી. આમે એટલી બધી પ્રિપેરેશન માં વાર લાગે એવું નથી કે તરત થઈ જાય. અમે ક્યારના ફુગા મમ્મીને ક્યારના ફુગા ફુલાવી દીધા. આ બધું ગોઠવ્યું એમ તો વાર લાગે. તે તો લાગે જ ને એટલે નવી નવી ગેમ ના સજેશન આપો. એટલે નવી નવી ગેમ રમીએ કે નવું નવું કરીએ. તમને મજા આવે જોવાની અને અમને મજા આવે કરવાની. ચાલો તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.